भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। वासुदेव माने जो सब में बसे हैं, सब में, छोटे में, बड़े में, बहनों में, भाइयों में, सब में बसे हैं, सर्वव्यापक है। ऐसे परमात्मा, ऐसे भगवान, ऐसे कन्हैया, आप जिसको मानते हो, ऐसे राम जो सब में हैं, सब में बसते हैं, वास करते हैं, ऐसे भगवान को हम प्रणाम करते हैं। सब मिलकर फिर से बोलेंगे ओम नमो भगवते वासुदेवाय। बहनें एक दूसरे को बोलेंगे, भाई एक दूसरे को बोलेंगे राम राम, क्योंकि सब दोनों में राम राम है ना। चलो जो भी सामने बैठा है ना, अगल बगल में बोलेंगे एक दूसरे को राम राम। बोलो एक दूसरे को राम राम, सबको बोलो एक दूसरे को बोलो राम राम। क्या देख के? तुझ में भी राम, मुझ में भी राम। जो भी बगल में बैठे हैं ना, सामने बोलो, सामने राम 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 राम। सबको बोलो बोलो, पीछे वाले नहीं बोलते, ऐसे नहीं चलेगा। हाँ चलो चलो बहने बोले, सबको बोलो राम राम। तुझ में भी राम, मुझ में भी राम, सब में भी राम। राम 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 राम। देखो जो सबके रोम रोम में बसा है, सबके। हिंदी में समझती है माइया? गुजराती में समझो છો? શેમાં સમજો છો? ગુજરાતી? ગુજરાતીમાં સમજ પડે છે? હાથ ઉઠાવો ઉપર। ગુજરાતીમાં સમજાય છે? हाथ ऊपर बढ़ो। गुजराती में समझाई है? कौन सी भाषा में समझ में आएगा? हिंदी में या कौन गुजराती में? मराठी में तो मुझे नहीं आती, माला माइट नहीं। ऐसा आता है कुछ? एक जोक सुना था मैंने। माला माइट नहीं, बाद में बताऊंगी। गुजराती में शायद ये महाराष्ट्र में आता है कि गुजरात में आता है? महाराष्ट्र में, लेकिन समझते गुजराती, मराठी है इससे भी। अच्छा, थोड़े गुरु वंदना करेंगे। कोई भी कार्य की शुरुआत है ना वंदना से होनी चाहिए। वंदना करेंगे, बाद में बातें करेंगे भगवान की। देखो आज जो भी आए ना, सबको भक्ति का रंग चढ़ना चाहिए। पक्की बात? कौन सा रंग चढ़ना चाहिए? भक्ति का। बोलो जरा जोर से,
भक्ति का, भगवान का रंग चढ़ना चाहिए ना। अभी तक जो भी चढ़ाया ना वो संसार का चढ़ाया रंग, चढ़ाया कि नहीं चढ़ाया अभी तक? गुजराती गुजराती અત્યાર સુધી તમે જે કંઈ ચડાવ્યું છે અંદર મનમાં, તે શેનો રંગ ચડાવ્યો છે? સંસારનો. હા ને, અત્યારે તમે બેઠ્યા છે ને, આપણે બધા સંતોની છાયામાં બેઠા છે, ભગવાનની છાયામાં બેઠા છે, તો હવે શેનો રંગ ચડાવવાનો છે? ભગવાનનો રંગ. પાક્કી વાત? જો એ 2 કલાક પછી રંગ ચડવો જોઈએ. હા, બધાને શેનો રંગ ચડવો જોઈએ? બોલો. ભગવાનનો અને ભક્તિનો. હા ને, બધાને ચડવો જોઈએ. પછી કોઈ કોરું જોઈએ नहीं, है ना। पिचकारी लगाते हैं ना तो सब रंगने चाहिए ना। ऐसे भगवान की कृपा सब पर बरसती है, तो सब भगवान की भक्ति से सराबोर, भगवानની ભક્તિ બધામાં છલકાવી જોઈએ. थोड़ी देर ओम का गुंजन करेंगे. सब બધા ટટ્ટાર બેસી જાઓ. થોડી વાર 2 મિનિટ ટટ્ટાર, હંમેશા ટટ્ટાર બેસવું જોઈએ. ટટ્ટાર જ્ઞાન મુદ્રામાં બેસો, અથવા તમને જે અનુકૂળ આવે તે રીતે, જે અનુકૂળ આવે તે રીતે બેસો. હા, ઓમકારનું ગુંજન, આ ઓમનું જે ગુંજન કરીશું એનાથી શરીરમાં પણ ફાયદો, શરીર, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક, ધાર્મિક બધો જ ફાયદો થાય છે. હા, થોડી 5 વખત બોલીશું. 5 વખત બોલશો, બધા દીર્ઘ ઉચ્ચાર કરીશું. શ્વાસ લઈએ બધા. આમ પણ સંધ્યાનો સમય છે, બપોરે 12, પોણા 12 વાગ્યા છે. સંધ્યાનો સમય છે. ખૂબ ઊંડા શ્વાસ લો બધા, ખૂબ ઊંડા. ધાયા, બધી બહેનો કેટલી ધાય છે જો, બધા કેટલા સરસ લાગો છો, એકદમ શાંત. હા, ઘરમાં પણ કહ્યાગ્રત છો ને. લાંબો ઉચ્ચાર કરવામાં આવે તો વિચારો ઓછા થાય અને શાંતિ મળે. શાંતિ સૌથી મોટી ઉપલબ્ધિ છે. શાંતિ, મનની શાંતિ. ખાવા પીવાનું એ તો ઠીક છે મારા ભાઈ, પણ મન શાંત થાય એનું સૌથી મોટું સુખ છે. ને ખાવામાં સુખ, પીવામાં સુખ, એ બધું તો પાછું નશ્વર. એટલે શું? અત્યારે ખાધું, પાછી રાતે ભૂખ લાગશે કે નહીં? લાગશે ને? કે પછી નહીં લાગે? એકવાર ખાધા પછી લાગે ને. પીવાનું, પાણી પીધું, પાછું તરસ લાગશે. પણ ભગવાનની શાંતિ એકવાર ડૂબકી મારતા આવડી ગયું પછી જાય નહીં. તો સંતોનો રંગ એવો હોય છે, આપણે એ મેળવીએ છીએ. 5 વાર, 4, હજુ 4 વાર બાકી છે. ઊંડો શ્વાસ લઈશું. ફરીથી ઊંડો શ્વાસ. કેવી શાંતિ છે. બરફી પેંડાનું સુખ શરીર બગાડે છે.
અને શાંતિનું સુખ સ્વસ્થ કરે છે, આનંદિત કરે છે, મજા મજા આનંદિત કરે છે, શાંતિ. ભગવાનને કહીએ કે બિન ફેરે હમ તેરે. લગ્ન કરીએ ને તો શું કરવું પડશે? ફેરા ફરવા પડશે. પછી પત્ની કહેશે હું તારી અને તમે મારા. પણ ભગવાન તો આમ જ સ્વીકારવા તૈયાર છે બધાને. એટલે ભગવાનને કહીશું બેઠા છે તારે માટે. જરા બોલો તો બધા બહેનો, બેઠા છે તારા માટે. બોલો બોલો બધા, બેઠા છે તારા માટે. ફરીથી બોલો, બેઠા છે તું જાણે તારું કામ જાણે. ના મજૂર આવે ને કામ કરવા માટે, મજૂરી કરવા. સવારે આવી જાય, મજૂરી ચાલુ થઈ જાય ને, મજૂરી ચાલુ. સાંજે જાય, લાવો પૈસા, રોકડી લાવો, રોકડી. કેમ? આપણે ભગવાન માટે બેઠા છીએ. ભગવાને જે આપવું હોય ભગવાનની મરજી. હા, સૌથી મોટા ભગવાન છે. શેઠ તો ભગવાને બનાવેલો છે. શેઠ પૈસા આપવાનું ચૂકતા નથી, તો ભગવાન કેવી રીતે ચૂકી જાય? હા ને. એટલે આપણે બધાએ પ્રેમથી ભગવાનનું નામ લેવાનું. એમ નહીં એવું નહીં, પ્રેમથી. કેમ? ભગવાન જ છે આપણે અંદર. આપણા અંદર કોણ છે? ભગવાન છે. જો ભગવાન ના હોય તો હું બોલી શકું? બોલો બોલો બહેનો, બરાબર વિચારીને જવાબ આપજો. ભગવાન ના હોય તો હું બોલી શકું? બોલો ને, બોલો ભાઈઓ, બોલો. મારામાં ભગવાન ના હોય તો હું બોલી શકું? ના બોલી શકું. બધા મને ક્યાં મૂકી આવે? ક્યાં મૂકી આવે? અશ્વની કુમાર ક્યાં બોલે? સ્મશાનમાં. હા ને. તમે સાંભળી શકો? સાંભળી શકો? ભગવાન ના હોય તો બોલો બોલો. નહીં સાંભળી શકો. પહેલાં કોણ છે આપણામાં? બોલો બધા બોલજો. પહેલાં કોણ છે આપણામાં? ભગવાન. જોઈ શકું ભગવાન ના હોય તો? ના જોવાય. શ્વાસ લઈ શકું? ના લઈ શકાય. નહીં તો બધા પેલા મળી ગયા ને ધીરુભાઈ હમણાં અંબાણી, બરાબર? તો બધા એને પેલું લાંબુ આયુષ્ય કરી આપે ડૉક્ટર. કરી શકે છે? કોઈનું પણ આયુષ્ય લાંબુ કરી શકાય છે? 1 સેકન્ડ, 1 શ્વાસ પણ કોઈ આપી શકતા નથી કોઈને. તો આપણે શ્વાસ કોણ ચલાવે છે? બોલો બધા બોલશો. શ્વાસ કોણ ચલાવે? ભગવાન. ડૉક્ટર આવીને ચલાવે છે? પંપ મારે છે કંઈ? હા, આ તો પાછું નોનસ્ટોપ ચાલે. જ્યાંથી જન્મીએ ત્યાંથી મરીએ. કોઈ પણ મશીન હોય નોનસ્ટોપ ચાલે છે? બોલો. તમારું ઘરમાં મશીન હોય ને, ટ્રેક્ટર, કોઈ પણ મશીન, પંખો, નોનસ્ટોપ ચાલે છે? વચ્ચે નોનસ્ટોપ એને હંમેશા ચલતા ही रहेगा, चलता ही रहेगा, चलता ही रहेगा. ऐसा कोई मशीन है? दिखाओ मुझे, બતાવો મને. ચાલ્યું જ રહે એવું મશીન છે? ભગવાને બનાવ્યું છે ને. ચાલ્યું જ રહે જન્મથી અંત. તે પણ કેવું? હમણાં જ અમે આવ્યા ને તો ગાડીમાં પંચર પડ્યું. હમણાં જ, બરાબર? તો ગાડીમાં છેદ પડે ને, છેદ એટલે કાણું, તો પંચર થઈ જાય. આપણામાં તો કેટલા બધા છેદ છે? કેટલા? 9 છે. કેટલા છેદ છે? કાણા કેટલા છે આપણા શરીરમાં? 9. તો પણ ગાડી ચાલ્યા જ કરે. તો કોણ ચલાવે છે? બોલો 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 બધા. ભગવાનનો રંગ પાક્કો લાગવો જોઈએ. હા, બધાને લાગવો જોઈએ. એમને હું કરું છું, તાકાત નથી ભગવાનમાં કે મારો સાથ છોડે. બરાબર? હું ભગવાનનો અને ભગવાન મારા. શરીર અને સંસાર કોઈની સાથે રહ્યું નથી ને રહેવાનું પણ નથી. તો આપનું અડધું દુઃખ તો એમાં જ ઓછું થઈ જાય. બોલો, થઈ જાય કે નહીં? થઈ જાય ને. કે ભગવાન આપણી સાથે. ચલો હવે ભગવાન કેવા છે જોજો. સર્વસમર્થ છે. નંબર 1, ભગવાન કેવા છે? સર્વસમર્થ. હવે સર્વસમર્થ આપણી સાથે હોય તો પછી ગભરાવાની શી જરૂર? સર્વસમર્થ છે ભગવાન, છે સર્વસમર્થ આપણી સાથે, તો ગભરાવાની શી જરૂર? બીજું, ભગવાન સર્વત્ર છે. સર્વત્ર, બધામાં. જળ ચેતન બધામાં છે. તો પછી ડરવાની શી જરૂર કોઈનાથી? જેનાથી ડરો છે એમાં પણ શું છે? ભગવાન છે. મારામાં પણ શું છે? ભગવાન છે.
ભગવાન બધામાં છે, સર્વત્ર છે, સર્વશક્તિમાન છે. બીજું આ શક્તિમાન હોય ને તે દયાળુ નહીં હોય તો કંઈ કામનો નહીં, પણ ભગવાન સૌથી વધુ દયાળુ છે. કેવો છે? બોલો. સૌથી વધુ દયાળુ છે, સૌથી વધુ દયાળુ છે. માં દયાળુ છે, પિતા પણ દયાળુ છે, પણ માં અને પિતામાં દયા મૂકવા વાળા કોણ છે? કોણ ભરે છે? ભગવાન ભરે છે. એટલે સૌથી વધારે દયાળુ. હવે કેટલાક કહેશે અને સૌથી વધુ પ્રેમી ભગવાન છે. બોલો, મજા આવી ગઈ ને? સૌથી વધુ પ્રેમી કોણ છે? ભગવાન. એટલે જ તો રાધાના પ્રેમથી કૃષ્ણ શું થયા? પ્રગટ થયા. મીરાના પ્રેમથી કૃષ્ણ 5 વર્ષ પછી પણ મીરા સાથે રાધાની જેમ પ્રગટ થાય છે. એટલે સૌથી મોટો પ્રેમી પણ કોણ છે? ભગવાન છે. આટલી બાબત સ્વીકારે તો સંસારના કીચડમાં માણસ પડે નહીં, ને પડતો હોય ને તો પણ સભાન રહે કે આ શું છે? છોડવા વાળું છે. શરીર છૂટી જશે, ઘર છૂટી જશે, નોકરી છૂટી જશે. છૂટશે કે નહીં એક દિવસ? તો આટલું આપણે પાક્કું કરી દઈએ તો પણ આપણે મન કેવું બનશે? શાંતિ થશે. બરાબર બહેનો? જો સ્તુતિ કરીએ. 12 બરાબર સવા એટલે સંધિનો સમય છે. સ્તુતિ કરીશું ગુરુદેવની. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુર્પદં મંત્રમૂલં ગુરુર્વાક્યં અખંડમંડલાકારં વ્યાપ્तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. તો હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે. બિહારની ગીતા પ્રેસ ગોરખપુરની ચોપડીમાં છપાયેલી છે. એટલે ખાડો જે ખોદે, તમે એમ વિચારો કે બીજાનો છોકરો મરી જાય તો કોનો મરી ગયો? પોતાનો જ વહાલો એકનો એક દીકરો, કમાતો દીકરો મૃત્યુ પામ્યો. એટલે જૈસી કરની, બોલો ફરીથી બોલો, જૈસી વૈસી ઘર. અને બીજી વાત, જાકો રાખે સાયા માર સકે ના કોઈ, બાલ ન બાકા કર શકે ચાહે જગ વેરી હોય. તો આપણે કોની શરણ લેવી જોઈએ? ભગવાનની. કપટની નહીં, નિંદાની નહીં. બેનો ચુગલી કરે ને, બેનોને ખાસ તે હોય, સમય મળ્યો નહીં જીતાની ટેવાની નન્ને હા ચાલુ હોઈ જતી. આજ ઉन्होंने ऐसा किया, આને આમ કર્યું. સમય મળવો જોઈએ કે ચાલુ જ થઈ જાય. કરો છો કે નથી કરતા? નથી કરતા બેનો? સાચું બોલો, નથી કરતા? કરો છો કે નથી કરતા? તે કોને કે મને મારી દ્રષ્ટિ ખરાબ છે? હા, સમય મળવો જોઈએ તો સમય મળવો જ જોઈએ. ભગવાનને યાદ કરો છો કે જેવો સમય મળે ભગવાનને પકડો છો? બોલો, સમય મળે ભગવાનને પકડો, એ આદત પાડવી જોઈએ. કારણ કે નિંદા જેવું મોટું કોઈ પાપ નથી. અગ્ન ખગેસા પર નિંદા, પર એટલે બીજાની નિંદા, પર નિંદા સમ અગ ન ખગેસા. પર નિંદા જેવું કોઈ પાપ નથી. જે કહેવું હોય તો સામે, અને પાછું કેવું કહેવું જોઈએ ખબર? નમ્રતાથી કહેવું જોઈએ. જે કંઈ દોષ બધામાં હોય છે, નમ્રતાથી. વાણી એસી બોલીએ મનવા શીતલ હોય, औरन को शीतल करे आपहु शीतल
હોય, કાં તો મૌન રાખવાનું. એક વખત ક્રોધ કરે ને, એક વખત, તો આખા મહિનાનું જે જપ તપ કર્યા હોય ને બધું સફા ચટ. આગ લાગે તો કંઈ બચે અહીંયા? અત્યારે ધારો કે આગ લાગે તો કંઈ બચે ના બચે. તો ક્રોધ એક અગ્નિ છે, એટલે એક ક્રોધથી દૂર રહેવું અને નિંદા નહીં કરવી. બને કોઈની નિંદા નહીં કરવી. જો બધામાં કોઈને કોઈ ગુણ તો હોય ને હોય જ. બોલો, હોય કે નહીં હોય? બધામાં જ કોઈને કોઈ સદગુણ હોય ને હોય જ. તો આપણી દ્રષ્ટિ કેવી રાખવાની? સદગુણની રાખવાની, કે આનામાં કેવો સરસ ગુણ છે, આનામાં કેવો સરસ આ ગુણ છે. હા, અને એનાથી પણ ઉપર ભગવાનની દ્રષ્ટિ રાખવાની, કે આનામાં પણ ભગવાન છે, આનામાં પણ. તો દ્રષ્ટિ પડે ત્યારે કોને જોવાના? ટ્રીટમેન્ટ આપી પછી કોઈ સાસુના વખાણ કર, સાસુના વખાણ કર, તો તમે માનશો નહીં, એ બેનની ટ્રીટમેન્ટ સાચી થઈ અને એને જે રોગ હતો ને તે રોગ મુક્ત થયો. આ મેં એટલે જે કોઈ સાયકોલોજી ડૉક્ટર હોય ને તેની ટ્રીટમેન્ટનું પરિણામ છે. ફેક્ટ ઘટના કહું છું, સાચી ઘટના કહું છું. આપણા શાસ્ત્રો તો પહેલેથી કહે છે. શાસ્ત્રની વાત અને સદગુરુદેવની વાત આપણે સાંભળી લઈએ તો પછી પ્રશ્ન જ નથી રહેતો. બીજી એક વાત કહું છું, સાચી ઘટના. એક બેન લગ્ન થયા પછી ઋષિપ્રસાદ, તમારે કોઈના ઘરે આવે છે ઋષિપ્રસાદ? કોઈના ઘરે નથી આવતું ઋષિપ્રસાદ? કોઈના ઘરે નથી આવતું? ભાઈ અમને આ ઋષિપ્રસાદ આપજો ભાઈ. હા, આજે તમને મળશે, એની વાત કરું છું, સાંભળજો. તો એ બેન ઋષિપ્રસાદની સેવા કરતા, એટલે શરૂ કર્યું, બાપુજીની મંત્ર દીક્ષા લીધી, શરૂ કર્યું. જેવું ઋષિપ્રસાદ એના ઘરમાં આવ્યું, ઋષિપ્રસાદ અંક છે, મને જરા એક મોકલાવજો. તો એ ઋષિપ્રસાદ એના ઘરમાં આવતા જ એનો જેઠ સવારે એક બાટલી પૂરી કરે અને રાત્રે શેની પૂરી કરે? બોલો શેની પૂરી કરે? હા, દારૂની. સવારે એક અને સાંજે એક. તો ઋષિપ્રસાદ એના ઘરમાં જ્યારે આવ્યું અને એના જેઠે વાંચવાનું પડેલું હોય ટેબલ પર, એટલે વાંચ્યું. તમે માનશો નહીં, જેને સવારે એક બોટલ જોઈએ, રાત્રે એક બોટલ જોઈએ, એના વગર ચેન ના પડે, તે વ્યક્તિનો દારૂ ઋષિપ્રસાદ વાંચવાથી છૂટી ગયો છે. અને હમણાં 2022ની ઘટના કહું છું. 5 વર્ષનો 5મા ધોરણનો છોકરો, સાંભળજો. આવી રીતે ઋષિપ્રસાદની મેમ્બર બનાવવા માટે જાય છે. તો વૃદ્ધ કાકા હતા, તો એમને કહ્યું કે તમે આ ઋષિપ્રસાદ વાંચશો? તો એને કહ્યું કે હું દારૂ પી શકીશ આ વાંચીને? પેલા કાકા શું કહે છે, એને દારૂ પીવાશે કે નહીં? એમ, આ વાંચું તો દારૂ પીવાશે? તો કે હા, ભલે દારૂ પીજો પણ વાંચજો દરરોજ. દરરોજ વાંચજો, દારૂ ભલે પીવો, વાંચજો. બીજે મહિને જ્યારે ઋષિપ્રસાદ આપવા જાય છે ને, મહિને અંક આવે, તો પેલો છોકરો બીજે મહિને અંક આપવા જાય છે ને, ત્યારે એમ કહે છે કે દીકરા, મારો દારૂ છૂટી ગયો. આ સત્ય ઘટના કહું છું. તો આપણે એવા જે પેલા બેનની વાત કહું છું, એનો જેઠ શું કરે? સવારે એક બોટલ, એનો તો છૂટી જ ગયો. આગળ સાંભળો. જે લશ્કરમાં હોય ને, લશ્કરમાં, આર્મીમાં, તે બધા શું પીએ ખબર છે? ખાય અને પીએ છે કે નહીં? બધાને ખબર છે ને. પણ એ બેન કહે છે કે હું પોતે આર્મી, એટલે એના પતિ આર્મીમાં હતા, સાધક. તો અમે જ્યાં રહીએ તે કોલોનીમાં હું બધાને ઘરે ઋષિપ્રસાદના સભ્ય બનાવું, અને જ્યાં જ્યાં બાપુજીના હું સભ્ય બનાવું તે ઘરમાં ખરાબ આદતો છૂટી જતી હતી. અરે અત્યારે પણ એને કહ્યું કે કોરોના પછી પણ અમારું આ સેવા અટકતી નથી, કોરોના પછી પણ. એટલે જ્યાં ઋષિપ્રસાદ જાય છે, કેમ? એ કારણ કહું છું. બાપુજી આ જ્યારે અંદર બાપુજી જાતે આ દરેક શબ્દનું વાંચન કરાવે છે, એને ઓડિટ કરાવે છે, બાપુજીની નિગરાનીમાં, બાપુજીની ઈચ્છા. અને આની પાછળ બાપુજીનો સંકલ્પ હોય છે, ખાસ મહાસંકલ્પ, કે જે વાંચે એનું શું થાય? એનાથી કલ્યાણ થાય. ઋષિઓનો પ્રસાદ છે, અને ઋષિઓનો પ્રસાદ એટલે દરેક વ્યક્તિનું, ચાહે બાળક હોય, આ દરેક ઉંમરની વ્યક્તિ માટે, ચાહે બાળક હોય તો બાળકનું પણ અંદર આવે છે. દરેક ઉંમરની વ્યક્તિ માટે આ ઋષિપ્રસાદ વાંચન
ઉપયોગી થાય, એના જીવનનો ઉત્કર્ષ થાય, ભગવાનમય થાય, એ સંકલ્પથી આ ઋષિપ્રસાદ બહાર પડે છે. એટલે દરેકના જીવનમાં ખુશહાલી લાવે છે, ખુશીઓથી ભરી દે છે. એટલે દરેકે વાંચવું જોઈએ. આગળ એને એક અનુભવ કહું છું. એ જ બેનનો, એના પતિ, એને હાર્ટ એટેકનો પ્રોબ્લેમ. 2 તો અટેક પહેલાં જ આવી ગયેલા, મંત્ર દીક્ષા પહેલાં. મંત્ર દીક્ષા પછી એને અટેક આવ્યો. સવારે 4 વાગે તો એ પૂજાના રૂમમાં ચાલ્યા ગયા અને એ આમ લાંબા થઈને સૂઈ ગયા. એટલે અટેક તો હતો જ. તો એને જોયું, ખુલ્લી આંખે કહું છું, એને સ્વપ્નમાં નહીં, કે બાપુજી એની પાસે આવ્યા, ગુરુદેવ ઉનકે પાસ આए, એક પગ અહીંયા મૂક્યો, એક પગ અહીંયા, ને છાતી પર બેસી ગયા. અને છાતીને, જે આપણે જ્યારે અટેક આવે છે ને ત્યારે આ હોય છે આ એક્સરસાઇઝ, તો એ બાપુજી એને છાતીને આમ કરવા માંડ્યા. તો બંને બાજુથી સફેદ સફેદ ફીણ નીકળ્યું. એને એવો આમ દેખતા એને અનુભવ થયો. અને બાપુજીએ કહ્યું કે હવે પછી તને હાર્ટ એટેક નહીં આવે, જા. અને પછી બાપુ ચાલ્યા ગયા. ત્યારથી આજ દિન સુધી એના પતિએ ના દવા લીધી છે અને ના એને અટેક આવ્યો છે. તો જે સંતોની શરણ જાય છે, સાચા સંતોની શરણ જાય છે, તો ભગવાન, કારણ કે સંત અને ભગવાન એક જ છે. ભગવાનનો અનુભવ કોણ કરાવી શકે છે? સંત કરાવી શકે છે. એટલે સંત ભગવાન કરતાં પણ મોટા છે. કારણ કે ભગવાન શું છે એ જો સંત ના બોલે તો આપણે ખબર પડતી નથી. એનો અનુભવ જો વિવેકાનંદને થયો, કોની કૃપાથી થયો? રામકૃષ્ણની કૃપા, રામકૃષ્ણ દેવની કૃપાથી અનુભવ થયો ભગવાનનો. બરાબર? એવી બધા જ, એટલે સદગુરુદેવની કૃપાથી જ. એક સાદી વાત છે, જ્યોત પ્રગટાવી હોય તો એક જ્યોત જોઈએ કે નહીં? ચાહે દિવાસળીની જ્યોત હોય કે ચાહે દીવાની જ્યોત હોય, જ્યોતથી જ્યોત પ્રગટે છે. તો જેને અનુભવ થયો છે પરમાત્માનો, તેના સંકલ્પ, તેના ઉપદેશથી બીજાની જ્યોત ભગવાનની પ્રગટે છે તો ખરી જ બધામાં. ચલો, લાકડામાં આ લાકડું પડેલું હોય તો અગ્નિ દેખાય છે અંદર, પણ એને આપણે ચિનગારી કરીએ તો કેવું છે? પ્રગટે છે કે નહીં? એના કોલસામાં રગે રગમાં શું દેખાય છે? અગ્નિ દેખાય છે. તેમ આપણામાં પણ ભગવાન છે, રગે રગમાં છે, પણ અનુભવ ક્યારે થાય છે? સંતોની કૃપા હોય ત્યારે થાય છે. આપણે જરા એ બેનનો એક બીજો અનુભવ કહું છું. કેટલા અનુભવ! જો જે સાચા હૃદયથી ભગવાનને શરણે જાય છે તો ભગવાન એની રક્ષા કરે છે, કરે છે, કરે જ છે. ધીરે ધીરે પાછળ તડકો આવે છે એટલે એકવાર સાંભળજો. કબીરજી સ્પષ્ટ વક્તા હતા, સ્પષ્ટ અને નગ્ન સત્ય, પરમાત્મા સત્યનું લોકોને ઉપદેશ આપતા. એક વખત એના જે વિરોધી હશે કે કોઈ પણ કારણસર લોકોએ કહ્યું કે હવે જરાક કબીરની બદનામી કરી દઈએ. એમ એક વાત ઉડાવી કે આજે કબીરજીને ત્યાં ભંડારો છે. હવે કબીરજી પાસે તો કંઈ મળે નહીં, અને વાત બધે આમ ફેલાવી દીધી કે આજે તો કબીરજીને ત્યાં ભંડારો, આજે તો કબીરજીને ત્યાં ભંડારો. ઘરમાં ખાલી ખમ, બધું જ, કંઈ મળે નહીં. અને ઉધાર આપવાવાળા પણ નહીં મળે, કારણ કે બધું જ કાયમ ઉધાર લઈ આવે એટલે બીજી વખત કોઈ આપે નહીં. ઉધાર આપવાવાળા પણ નહીં મળે. કબીરજીને થયું કે પછી જ્યારે કબીરજીને ત્યાં બધા આવવા લાગે ને તો કે આજે તમારે ત્યાં ભંડારો છે, ભંડારો છે. એટલે કબીરજીને થયું કે ચલો કંઈ વ્યવસ્થા કરીએ. લોહીને કહ્યું, એમની પત્ની, ધર્મપત્ની લોહીને કહ્યું કે હું જાઉં છું વ્યવસ્થા કરવા માટે, તમે જરા બેસાડવાની વ્યવસ્થા કરો, મંડપની વ્યવસ્થા કરો, બધાની પંગત લગાવો, હું વ્યવસ્થા કરવા જાઉં છું. જાય છે, કોઈ આપવા તૈયાર નથી. જંગલમાં ચાલ્યા જાય છે ને ભગવાનને કહે છે કે જો મને બદનામ કરવાવાળામાં પણ તું જ છે, બધાને આમંત્રણ આપવાવાળામાં પણ તું જ છે, અને પધારવાવાળામાં પણ
તું જ બધાને, એટલે સંત બનીને પણ તું જ મારા દ્વારે આવ્યો છે, હવે તારે જે કરવું હોય તે કર, હું તો તારા નામમાં બેસી ગયો. તો જંગલમાં જઈને ભગવાનના નામમાં મગ્ન થઈ ગયા કબીરજી, જંગલમાં જઈને મગ્ન થઈ ગયા. આ બાજુ ભગવાનને ચિંતા થઈ કે આ તો મારી ઇજ્જત જવાની. જો ભક્તની ઇજ્જત જાય તો કોની જાય? કારણ કે ભક્ત કોના સહારે હોય છે? ભગવાન. એક વાત કહું, તમારું બાળક ખરાબ કરે તો ઇજ્જત કોની જાય? બોલો. માતા પિતાની જાય ને, બાળકની પછી જાય. આનો દીકરો જો આવો થયો, આવું કર્યું. તો ભગવાનને ચિંતા થઈ. ભગવાન આવ્યા અને લોહીને કહે છે કે આજે તો કંઈ સીધું મળે એવું નથી, તો હું તૈયાર લઈ આવું છું. તું હમણાં આવ્યો જઈને. ભગવાન સ્વયં કબીરજીનું રૂપ લઈને માતા લોહીને કહીને જાય છે કે હું હમણાં આવ્યો તૈયાર લઈને. અને ભગવાન બધું તૈયાર, સબ્જી બધું જ, લાડુ, માલપુડા, પૂરી, બધું સબ્જી બધું લઈને તૈયાર લઈને આવ્યા અને બધાને ભરપેટ જમાડ્યા. આ બાજુ કબીરજી ભગવાનના ધ્યાનમાં મગ્ન. 3 વાગ્યા ને ત્યારે એમની તો આંખ ખુલી, એકદમ સફાળા ધ્યાનમાંથી ઊભા થયા કે મારે હવે ઘરે જઈને દાંત તો ખાવાની જ છે, લોકોના જૂટા બૂટા પડે તો કાંઈ નહીં, સહન કરી લેવા, જાઉં છું. ત્યારે એને રસ્તામાં બધા મળ્યા, હાથમાં દોનો એટલે કે દળિયો, અને દળિયામાં ચચ્ચાર લાડુ, કોઈનામાં માલપુડા, કે આજે તો કબીરજીએ કમાલ કરી, આજે તો બરાબર ખવડાવ્યું અને સાથે ભરીને પણ આપ્યું છે. કબીરજી તો શું કરેલું ખબર? આમ ઢાંકીને ગયેલા, કોઈ જોઈ લઈને કોઈ માર બારે, કારણ કે બોલાવે ને ધમાડે નહીં તો શું થાય કે બોલાવ્યા શું કરવા? અમારી ઇજ્જત કરવા માટે. એટલે ઢાંકીને સાંભળતા ઘરે પહોંચ્યા. માતા લોહીને કહે છે કે ભૂખ બહુ લાગી છે. તે પહેલાં જ ભગવાન માતા લોહી પાસે કબીરજીનું રૂપ ધારીને આવે છે કે હવે હું જાઉં છું, મારે જ્યારે આ લોકોને પૈસા આપવાના છે, જેની પાસેથી લાવ્યો છું ને તેની આ તૈયાર. તો કે સારું, જરાક માતા લોહી કે તમે જમતા જાઓ. ના, તું જમી લે. ના, હું પતિવ્રતા શ્રી, પતિ ખાય પછી જ જમે, બરાબર? તો તમે થોડું તો લેતા જાઓ. ભગવાને થોડું પ્રસાદ લીધો અને ભગવાન તો નીકળી ગયા અને આ બાજુથી કબીરજી અંદર ગયા. તો મને બહુ ભૂખ લાગી છે. તો કે કેમ? તમે તો હમણાં જ કહેતા હતા ને કે મેં તો પ્રસાદ મળો તો પેટ ભરાઈ ગયું છે, હું તો આ પૈસા ચૂકવવા જાઉં છું ને. કે કયા પૈસા? ત્યારે કબીરજીને થાય છે કે મારો વાલો મારી લાજ બચાવવા માટે આવ્યો છે. અને ત્યારે કબીરજી બોલે છે, શું બોલે છે કબીરજી? ના કુછ કિયા ન કર સકા. એટલે મારાથી કંઈ કર્યું પણ નથી મેં, ને હું કંઈ કરી શકું એવી પણ પરિસ્થિતિ નથી. ના કુછ કિયા ન કર સકા, ન કરને યોગ્ય શરીર. આટલા બધાને જમાડવાની કેપેસિટી પણ નથી, રસોઈ કરવાની કેપેસિટી પણ નથી. ના કુછ કિયા ન કર સકા, ન કરને યોગ્ય શરીર, જો કુછ કિયા સો હરિ કિયા. જે કંઈ કર્યું તે કોઈએ કર્યું? ભગવાન હરિએ કર્યું છે. ભયા કબીર, અને નામના મારી થઈ ગઈ. કબીરે કર્યું, પણ બધું જ કોણે કર્યું છે? ભગવાન. તેવી જ રીતે આપણું પણ દરેક કાર્ય કોણ કરે છે? દરેક કાર્ય કોણ કરે છે? ભગવાન. મેં આટલો મોટો મારો છોકરો કર્યો, મેં ભણાવ્યો, હા, મેં ઘર બાંધ્યું, આપણે એમ કહીએ છીએ, પણ એ બધું જ કોણ કરે છે? ભગવાનની સત્તા વગર તમે હાથ તો હલાવી જો, તમારું હૃદય તો ધબકાવી જો, નહીં તો કોઈને હાર્ટ એટેક થાય જ નહીં. જો તમારી સત્તાથી, આપણી સત્તાથી હૃદય હાલતું હોય તો હાર્ટ એટેક થાય જ નહીં. કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું જે અંતર છે ને, તે આપણી નસોનું એટલું લાંબી નસો છે. લોહીની રસની લંબાઈ કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું અંતર, એટલી આપણી લાંબી રક્તવાહિનીઓ છે. એમાં લોહી કોઈ આલતું ફાલતું ફેવડાવી શકે? જન્મથી મરણ સુધી. પણ આપણે કેવા ખબર? એને માટે પણ કબીરજી બહુ સરસ સંતે કહ્યું છે, એક નથની દી જીસ યારને. નથની એક માઈઓ જતી હતી, હા ને, માઈયાને તો વાતો કરવાની તો બહુ જ તે પાણી ભરે ને પનગટ પર, એ કે આજે તો મને નથની આપી, તો બતાવે બધાને, જો
કેવી છે કેવી છે? એટલે પાછળ સંત ચાલતા હતા, એને કહ્યું નથની દી જીસ યાર ને ઉસકી સ્મૃતિ વારંવાર વારંવાર એની સ્મરણ કરે, મને અપાવી મને અપાવી. આમ બંગડી હોય ને, જો મને અપાવી, જો કાઢીને બતાવે. તો નથની દી જીસ યાર ને સ્મૃતિ વારંવાર નાક દિયો કરતાર ને તાકો ગયે વિસાર. તેને આપણે ભૂલી જઈએ છીએ. આંખ વગરના પણ જોયા છે ને આપણે, છે કે નહીં? પગ વગરના પણ જોયા છે. આપણું બધું જ સલામત છે. મંદ બુદ્ધિના પણ જોયા છે. આપણું બધું જ સલામત છે. તો આટલું બધું ભગવાને આપ્યું છે, તો આપણું કર્તવ્ય છે કે પ્રેમથી ભગવાનનું શું કરીએ? સ્મરણ કરીએ, નિત્ય સ્મરણ કરીએ, ભગવાનમાં ડૂબીએ. અને ડૂબવાની કળા કોણ બતાવે છે? ગુરુદેવ અને ગુરુદેવનો સત્સંગ. કારણ કે વૈરાગ્ય નહીં આવે ત્યાં સુધી માયામાંથી જીવ ખેંચાતો નથી. અંદર જ અલોપટો રહે. મારો દીકરો, મારી દીકરાની વહુ, મારું ઘર, મારું ખેતર. ખેતરે કોણ જાશે? એમાંથી વૈરાગ્ય કોણ લાવે છે? ગુરુદેવનો સત્સંગ. એમાંથી ઉપરામ કરીને ભગવાનનો રસ ચખાડે છે આપણે. જો તમારી પાસે ઘર તમે બાંધ્યું, ઘર એમ કહેશે કે આ મારો છે, બોલો. ઘર એમ કહેશે કે આ હું, તમે એમ કહો છો આ ઘર મારું, ઘર એમ કહેશે કે આ મારું, આ મારો છે, તમને એમ કહેશે? એકબીજાને કહેશે? પણ ભગવાન એમ કહે કે જો તું થા મારો તો હું છું તારો. હું તો છું જ, પણ તું પહેલા મારો થા. દુનિયાની વસ્તુઓ માટે આપણે મરી જઈએ છીએ, પણ જેનાથી છે એ ભગવાનને આપણે ભૂલી જઈએ છીએ. આપણે બધાએ જ હૃદયપૂર્વક, આજે મંગળવારની ચતુર્થી છે, ખૂબ હૃદયપૂર્વક જેની સત્તાથી મુકમ કરોતી વાચાલમ, મૂંગો પણ બોલતો થઈ જાય. અને પંગુ હોય તે પર્વત પર ચડી જાય. એવા ભગવાનનું આપણે સ્મરણ કરીએ. થોડી વખત ગાઈએ, જરા કીર્તન કરીશું. અચ્યુતમ કૃષ્ણ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, हम मीरा की तरह बुलाते नहीं, हम मीरा की तरह बुलाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, पैर छबड़ी के जैसे खिलाते नहीं, तेरे सबरी के जैसे खिलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणं जानकी वल्लभम्.
જૂઠા બોર પણ ભગવાન આરોગે છે. ભગવાન પ્રેમથી એઠા બોર આરોગીને પણ પ્રસન્ન થાય છે. મનથી ભગવાનને પોકારીએ જે આપણામાં વસેલા છે. હે પરમ ગોપીઓ કી तरह तुम नचाते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं, कौन कहते हैं भगवान मानते नहीं, कौन कहते हैं भगवान मानते नहीं, राधा जी की तरह तुम मनाते नहीं, राधा जी की तरह तुम मनाते नहीं, अच्युतम केशवम राम नारायणं कृष्ण दामोदरं जानकी वल्लभम, अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम्। जय हो। राम 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 श्याम राम 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 राघव राम राघव राम राघव लक्ष्मण कृष्ण केशव कृष्ण केशव पाहि मां, राम राघव राम राघव राम राघव लक्ष्मण कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां, राम राघव राम राघव राम राघव कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां, राम राघव राम राघव लक्ष्मण कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां, राम राघव राम राघव राम राघव लक्ष्मण कृष्ण केशव पाहि मां, राम राघव राम राघव राम राघव लक्ष्मण कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां, राम राघव राम राघव लक्ष्मण कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां, राम राघव राम राघव राम राघव लक्ष्मण कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां, राम राघव राम राघव राम राघव लक्ष्मण कृष्ण केशव पाहि मां, राम राघव राम राघव राम राघव लक्ष्मण कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां, राम 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 सब माता बहने माताएं भाइयों राम 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 जिससे हमारा अस्तित्व है, जो हमारे रोम रोम में है, જે આંખોથી જુએ છે, જે હૃદયને ધબકાવે છે, જે પગને ચલાવે છે, જે બુદ્ધિને ચલાવે છે, એ ભગવાન આપણી સાથે છે હર પલ, હર ક્ષણ, હર ઘડી. હે પરમાત્મા, હે પ્રભુ, અમને તારી ભક્તિનું દાન આપ, અમને તારા પ્રેમનું દાન આપ. તારો પ્રેમ શાશ્વત છે, તારી ભક્તિનું સુખ શાશ્વત છે, સંસાર નશ્વર છે. રામ 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 हाथ ऊपर करो मैं
ફરીથી રામનું નામ એ સૌથી મોટી સંપત્તિ છે.